ગુડ મોર્નિંગ. ધોરણ 12 આપણે વ્યાકરણમાં લેખન અને રૂઢિ વિષયક સજ્જતા જોઈ હતી કે તમે ગુજરાતી પેપર લખો છો તો તમારી લેખન કેવું છે, તમારી રૂઢિ વિષયક સજ્જતા કેવી છે, એ આપણે ગ્રામરનો ટોપિક જોતા હતા. તો આપણું શુદ્ધ, સંવાદી અને સ્પષ્ટ અર્થ દર્શાવનારું વાક્ય બને એ માટે આપણે થોડી બાબતોની કાળજી લેવી જોઈએ અને એ આપણે લેશું. જેમ કે માની લ્યો કે આપણે શબ્દ ઘટકોને અગાઉના લેક્ચરમાં શીખી ગયા હતા. જેમાં આપણે ભારદર્શક શબ્દ જ હોય હંમેશા છૂટો લખવો. જેમ કે રમેશ જ આ કામ કરશે, હું સુરત જઈશ જ, ભારે વરસાદ પડવો જ જોઈએ. બધામાં જ આવે છે, એ જ આપણે ભેગો લખી શકતા નથી. જને આપણે છૂટો લખવો જોઈએ. ત્યાર પછી આપણે વાક્યમાં આવતો ય અને ય અને ય ઉપર એક માત્ર એટલે કે એ હંમેશા પણના અર્થમાં વપરાય છે. જેમ કે કરશન કાકાએ આવે, તમે આવજો. તેમાં આપણે જોઈ શકીએ કરશન કાકા પણ આવે, તમે આવજો. પણ પણની જગ્યાએ આપણે કરશન કાકાએ એમ ભેગો લખી શકીએ છીએ. બાળકો તો દફતરે લાવશે, દફતરેય એમાં પણ ય ભેગો લખી શકીએ. વિભક્તિના પ્રત્યયો શબ્દની સાથે જોડીને આપણે લખવાના હોય છે. ત્રીજામાં મેં તમને સમજાવ્યું હતું. જેમ કે માં, માંથી, ને, નું, ની, થી, થકી, વડે એ આવા કોઈ પણ વિભક્તિ પ્રત્યય હોય એ હંમેશા શબ્દની પાછળ જોડાય છે. જેમ કે ખેતરમાં ઢોર બાંધેલા છે, તો ખેતર લખીને માં છૂટો ન લખાય, માં ખેતરની સાથે જોડેલો લખાય છે. કે એવી જ રીતે તમે કૂવામાંથી પાણી કાઢીને બધાને પાયું, તો કૂવામાંથી એ બે અલગ નહીં આવે, ભેગું આવશે. ત્યાર પછી આપણે જોયું કે નામયોગી હંમેશા છૂટા લખાય છે. નીચે, પાસે, નજીક આવા બધા નામયોગી કહેવાય. લીમડા નીચે ખાટલો પડ્યો હતો. ઘર પાસે એક નાનકડું મંદિર હતું. ગામ નજીક એક સુંદર ટેકરી હતી. આમાં નીચે, પાસે, નજીક આ નામયોગી શબ્દ હંમેશા છૂટા લખવા જોઈએ. હવે દ્રિરુક્તવાળા શબ્દ, દ્રિરુક્તવાળા એટલે જુદા જુદા, લગભગ, સાથોસાથ, દૂર દૂરથી, ભાત ભાતના, કેટ કેટલું, વાર વાર, જેમ તેમ, આ બધા દ્રિરુક્ત શબ્દ છે. તો એ દ્રિરુક્ત શબ્દો જે છે એને હંમેશા સાથે લખવા જોઈએ. સામાસિક પદ પણ ભેગા લખવા જોઈએ. જે સમાસ બનતા હોય એ સામાસિક પદો પણ ભેગા લખવા જોઈએ. જેમ કે આજકાલ, નાના મોટા, મા બાપ, લાંબુ ટૂંકું, હાર જીત, જીવનયાત્રા. સામાસિક પદ એટલે બે સરખા પદો હોય તો એને તમે સાથે લખી શકો છો. પછી સંયુક્ત કે સહાયકારક ક્રિયાપદ છૂટા લખવા. અહીંયા આપણે પહોંચ્યા હતા. અહીંથી આગળ વધશું તો કે બળદને રસ્તા પર બાંધી દીધો. કાલે પરીક્ષા છે એટલે હું વાંચતો હોઈશ. તેઓ ઘરમાં બેઠા હશે. હવે આ સંયુક્ત અને સહાયકારક ક્રિયાપદ છે. બાંધી, વાંચતો અને બેઠા. હવે એને તમે છૂટા લખી શકો છો. વસાંત, પૂર્વક, વત, વિષયક વગેરે જે શબ્દોની પાછળ આવે તેને શબ્દ સાથે જોડીને લખવા. તો પણ અને જો કે એવા શબ્દો પણ ભેગા લખવામાં આવે છે. હવે તમે
પેપર લખો છો કે કોક ગુજરાતીની અંદર લેખનની શરૂઆત કરો છો તો એમાં શું કાળજી રાખવી? તો કે સર્વપ્રથમ તમારે હાસ્યો પાડતા શીખવું જોઈએ. તો તમે પેપર લખો છો એ કાગળમાં ડાબી બાજુએ 3 સેન્ટીમીટર જેટલી જગ્યા છોડીને લખાણ કરવું. તમે લખવાની શરૂઆત કરો ને ત્યારે 3 સેમી જેટલી જગ્યા છોડીને લખવું, જેથી કાગળને તમે ફાઇલ કરવામાં અથવા તો સ્ટેપલિંગ કરવામાં કે નાની નોંધ કરવામાં તમને સરળતા રહે. આપણે તો હાસ્યો દોરેલો જ આવે છે એટલે કોઈ વાંધો નથી, પણ કોરો કાગળ હોય તો હાસ્યો કરીને લખાણ લખવું જોઈએ. પરિચ્છેદ અને ફકરાની શરૂઆત. હવે ફકરો કેમ પાડવો? પહેલાં તમે હાસ્ય જોયું. તો કે કોઈ પણ પરિચ્છેદમાં એટલે કે કોઈ તમે મોટો એક ફકરો લખો છો તો એ સ્વતંત્ર લીટીમાં મુકાતા ગદ્ય કે પદ્યના અવતરણ, સંવાદ વગેરે હાસ્યાથી 1.5 સેમીની જગ્યા છોડીને લખવાના. હાસ્યો થઈ જાય પછી 1 કે 1.5 સેન્ટીમીટર જગ્યા મૂકીને તમે પેરેગ્રાફ એટલે કે ફકરો પાડીને હંમેશા લખવું જોઈએ. એને કહેવાય ફકરાની શરૂઆત. ત્રીજું, પરિચ્છેદની અંદર પેટા લખાણ લખવું હોય. કોઈ મોટો ફકરો લખ્યો એમાં પેટા લખાણ લખવું હોય તો કોઈ પણ પરિચ્છેદમાં સ્વતંત્ર લીટીમાં મુકાતા ગદ્ય કે પદ્યના અવતરણ અથવા તો સંવાદ વગેરે હાસ્યથી 1 થી 1.5 સેમી એટલે કે 1 થી 1.5 સેન્ટીમીટર જગ્યા છોડીને લખવા. એક તમે પેરેગ્રાફ લખી લીધો, એની નીચે માની લ્યો કે એવા પરિચ્છેદમાં કોઈ પેટા લખાણ લખવું. દાખલા તરીકે પંક્તિઓ કેમ હોય છે વચ્ચે આપણે લખી છે તેમ. હવે શીર્ષક અને પેટા શીર્ષક કેમ આપવું? તો કે લખાણનું શીર્ષક લખાણના અક્ષરોથી મોટા અક્ષરે અને ઉપલબ્ધ જગ્યાની બરાબર વચ્ચે લખવું. એટલે કે જ્યાં આપણે ફકરો લખી છીએ એ 2 બાજુથી મિડલમાં વચ્ચે લખવું. લખાણના મુદ્દાઓ જુદા પાડવા માટે પેટા શીર્ષકોના અક્ષરો મુખ્ય શીર્ષકના અક્ષરોથી થોડાક નાના રાખવા અને લખાણના અક્ષરોથી મોટા રાખવા. તેને યોગ્ય ક્રમ નંબર, યોગ્ય નિશાનીથી જુદા પાડી શકાય છે, પણ શીર્ષક પછી પૂર્ણ વિરામ ન આવે. એટલે કોઈ દી તમારા શિક્ષક લખીને પૂર્ણ વિરામ મૂકવું નહીં. હા, જરૂરિયાત પ્રમાણે આશ્ચર્ય ચિહ્ન કે પ્રશ્ન ચિહ્ન આવતું હોય તો એ ફરજિયાત મૂકવું. હવે શબ્દગુચ્છ એટલે એમ કહેવાય છે કે જ્યારે આપણે કથન કરતા હોય એટલે કે કહેતા હોય ત્યારે શબ્દને સળંગ બોલીએ છીએ, પરંતુ લખતી વખતે દરેક શબ્દની વચ્ચે જગા રાખીએ છીએ. ઘણી વખત લખાણમાં આપણે 2 શબ્દો પદો છૂટા લખીએ છીએ અને ઘણી વખત 2 શબ્દને એક કરીને પણ ઉપયોગમાં લઈએ છીએ. જેમ કે ઘર જમાઈ કોઈ વાક્યમાં તમે અલગ લખશો. એમનું ઘર જમાઈની કમાણીથી ચાલતું હતું, પણ માયા માટે ઘર જમાઈ રહે તેવો મૂર્તિઓએ જાતે જ શોધશે. આમાં ઘર અને જમાઈ બેનો અલગ ઉલ્લેખ છે એટલે અલગ અલગ વાક્યમાં છે. પણ ઘર જમાઈ જો આપણે કોઈ માટે શબ્દ વાપરવો હોય તો ભેગું પણ લખી શકીએ છીએ. આવા ઘણા બધા શબ્દો છે જે તમે શીખી ગયા છો, એટલે તમારે એના ઉપરથી લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિના વાક્યો તૈયાર કરવાના રહે છે. હવે કેટલાક મિત્રો કે જેને અગાઉ શબ્દ વિષયક સજ્જતા, ગુજરાતી બોલીઓ અને સાહિત્યનું સ્વરૂપ આ ટોપિક આપણે રહી ગયા હતા, એ હવે આપણે આજે એમાં આગળ વધવાનું છે. ખાસ કરીને સાહિત્યના સ્વરૂપમાં આપણે આગળ વધશું. સાહિત્ય સ્વરૂપ એટલે આપણને ખબર છે કે ગુજરાતી સાહિત્યમાં
ઘણા બધા સાહિત્ય સ્વરૂપ આપવામાં આવ્યા છે. ખાસ તો ગુજરાતીમાં બે ભાગ હોય છે, એક પદ્ય અને બીજું ગદ્ય. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની એવી ઈચ્છા હતી કે અગાઉના જે જૂના ટોપિક છે એ ફરીથી એક વખત સર કરાવે, એટલે જે પહેલાં બે ટોપિક આપણે રહી ગયા હતા એને લઈને આપણે આગળ વધશું. તો ગુજરાતીમાં પદ્ય અને ગદ્ય એમ બે સાહિત્ય સ્વરૂપ આવે છે. પદ્ય એટલે કાવ્ય, ગદ્ય એટલે પાઠ. તો સૌ પહેલાં આપણે આ પદ્ય સાહિત્ય સ્વરૂપ જોશું, પછી ગદ્ય સાહિત્ય સ્વરૂપ જોશું. પદ્ય એટલે કવિતા. એની અંદર એક આખ્યાન આવે છે, બે પદ આવે છે, 3 મધ્યકાળના અન્ય સ્વરૂપો આવે છે, 4 ખંડકાવ્ય આવે છે, 5 સોનેટ આવે, 6 અન્ય બીજું આવે અને 7 ગઝલ આવે છે. આ બધું પદ્ય સાહિત્યમાં આવે છે. જ્યારે ગદ્ય સાહિત્યમાં નવલકથા, નવલિકા એ આપણે પછી જોશું. તો પદ્ય સાહિત્યમાં આપણે સૌ પહેલાં આખ્યાન જોઈએ. આખ્યાન ખંડ એ એક પદ્ય સાહિત્યનું સ્વરૂપ છે, જે આપણે આજે જોશું. હવે આખ્યાનમાં કોઈ પૌરાણિક કથા, અવતારની કથા કે પુણ્યશાળી ચરિત્રોની કથા કે ભક્તોની કથામાં લોકભોગ્ય ફેરફારો કરીને કવિ આલેખન કરે છે. પછી એમાં વીર, કરુણ, અદ્ભુત, શૃંગાર, હાસ્ય વગેરે રસોનું વૈવિધ્ય હોય છે. તેમાં તેના પ્રકરણને એટલે કે પાઠને કડવું નામ અપાય છે. અને મધ્યકાળમાં કવિ ભાલણ થઈ ગયો, એ ભાલણે આખ્યાનની શરૂઆત કરી હતી. અને કવિ ભાલણને આખ્યાનનો પિતા પણ કહેવાય છે. ખાસ યાદ રાખજો મિત્ર. ભાલણ બાદ નાકરે આખ્યાનને આગળ વધાર્યું અને નાકર બાદ પ્રેમાનંદે આખ્યાનને સૌથી વધારે પ્રસિદ્ધિ અપાવી અને લોકભોગ્ય બનાવ્યું. પ્રેમાનંદ બધી જ આંગળીઓમાં કરડા પહેરીને એટલે કે કૈડા પહેરીને તાંબાની મોટી માણ ઉપર એ કરડા એટલે કે વીંટી વડે સંગીત નિષ્પન્ન કરીને લોકવૃંદ સમક્ષ આખ્યાન ગાતા હતા. આપણે પાઠની અંદર દમયંતી સ્વયંવર આવે છે, એ કડવું એકમ તરીકે છે અને એ પ્રેમાનંદે કહ્યું છે. એટલે આવી પૌરાણિક કથા હોય, કોઈ પુણ્યશાળી ચરિત્રોની કથા હોય, કોઈ ભક્તોની કથા હોય, જેની અંદર વીર, કરુણ, શૃંગાર, હાસ્ય વગેરે વૈવિધ્ય રસ હોય, તેને આખ્યાન કહે છે. તે પદ્ય સાહિત્યમાં આવે છે. હવે આપણે બીજું પદ જોવું. તો કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું ઉર્મી કાવ્ય. પદ એટલે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું ઉર્મી કાવ્ય. એને પદ કહેવામાં આવે છે. પદમાં હંમેશા જ્ઞાન હોય, ભક્તિ હોય, વૈરાગ્યની વાતો મુખ્ય હોય છે. અને પદ નરસિંહ મહેતા, મીરાબાઈ, ગંગા સતી, પાનબાઈ, ધીરા ભગત, ભોજા ભગત, ધના ભગત વગેરે અઢળક પદો રચ્યા છે. પણ નરસિંહના પદો પ્રભાતિયા તરીકે વિશેષ જાણીતા છે. પદ તમારે હંમેશા ગુજરાતી સાહિત્યની શરૂઆતમાં જ હોય છે. એટલે તમે પદ વિશે પણ ઘણું બધું જાણો છો. ત્યાર પછી આપણે મધ્યકાલના અન્ય સ્વરૂપો જે કાવ્યના સાહિત્યમાં આવે છે, જેમ કે આખ્યાન જોયું તમે, પદ જોયું. ત્યાર પછી મધ્યકાળ એટલે કે નરસિંહ મહેતાથી શરૂ કરીને છેક દયારામનો નામનો કવિ થઈ ગયો, ત્યાં સુધીના સમયગાળામાં ભક્તિ સાહિત્ય પુષ્કળ રચાયું છે. આ ભક્તિ સાહિત્યમાં ખાસ અખાના છપ્પાઓ, શામળની પદ્ય વાર્તાઓ,
ભોજાના ચાબખાઓ, ધીરાની કાફીઓ, દયારામની ગરબીઓ આ મુખ્ય છે. આ સિવાય રાસ, ઘોડ, આરતી વગેરે રચનાઓ પણ આ સમયે થતી હતી. આ બધા પણ સાહિત્યના સ્વરૂપ છે. હવે આવે છે ખંડકાવ્ય. આખ્યાનથી ખંડકાવ્ય ઘણું બધું અલગ પડે છે. ખંડકાવ્ય એક સંસ્કૃત સંજ્ઞા છે, જેના દ્વારા આપણે એને ખંડકાવ્ય કહીએ છીએ. જેમાં સમગ્ર કથાનો પ્રસંગ કોઈ એકાદ ખંડનું વર્ણન કરે તેને ખંડકાવ્ય કહેવાય. સમગ્ર કથાનું વર્ણન એક ખંડમાં થઈ જાય તેને ખંડકાવ્ય કહે છે. હવે ખંડકાવ્યમાં પ્રકૃતિનું આલેખન હોય છે. એની અંદર છંદોનું વિવિધતા હોય છે. અને ખાસ ગુજરાતી સાહિત્યમાં કવિ કાંત થઈ ગયા. એ કવિ કાંતને ખંડકાવ્યના પિતા કહેવાય છે. ત્યાર પછી નરસિંહરાવ દિવેટિયા, કવિ કલાપી, કવિ નાનાલાલ, કવિ બોટાદકર, આવા લોકો પાસેથી ઘણા ખંડકાવ્ય મળ્યા છે. આધુનિક કવિઓની વાત કરી તો રામનારાયણ વિશ્વનાથ પાઠક, સુંદરમ, ઉમાશંકર જોશી, મનસુખલાલ ઝવેરી, સુંદરજી બેટાઈ, ઝવેરચંદ મેઘાણી, કૃષ્ણલાલ શ્રીધરાણી, પ્રહલાદ પારેખ, આ બધાને ખંડકાવ્યોના માધાંધાઓ કહેવામાં આવે છે. આ બધાએ ખંડકાવ્ય વિશે ઘણું બધું લખ્યું છે. પણ ખંડકાવ્યના પિતા તરીકે કવિ કાંતને ઓળખવામાં આવે છે. જેમ આખ્યાનના પિતા તરીકે કવિ ભાલણને ઓળખવામાં આવે છે, એમ ખંડકાવ્યના પિતા તરીકે કવિ કાંતને. આખ્યાનના પિતા તરીકે ભાલણ, આગળ એને નાકરે વધાર્યું, પ્રસિદ્ધિ એને પ્રેમાનંદે અપાવી. એમ ખંડકાવ્યમાં પણ કવિ કાંતે શરૂઆત કરી, પછી સુંદરમ, મેઘાણી, બોટાદકર, આ બધા લોકોએ એને પ્રસિદ્ધિ અપાવી. હવે આપણે સોનેટ જોશું, પદ્યનો સાહિત્ય પ્રકાર. ઇટાલી દેશમાં ઉદ્ભવેલો આ ઉર્મી કાવ્ય પ્રકાર અંગ્રેજી સાહિત્યમાંથી ગુજરાતીમાં આવ્યો. સોનેટ છે એ ઇટાલીની દેન છે. ઇટાલી દેશમાં ઉદ્ભવેલ એ ઉર્મી કાવ્ય છે, એટલે એ અંગ્રેજી સાહિત્યમાંથી ગુજરાતીમાં આવ્યું. સોનેટ 14 પંક્તિની હોય છે મિત્રો, ખાસ યાદ રાખજો. જે શિખરણી, મંદાક્રાંતા, હરિણી, સ્ત્રગધરા, પૃથ્વી, શાર્દુલ વિક્રીડિત જેવા અક્ષરમેળ છંદોમાં તે રચાય છે. બળવંતરાય કલ્યાણજી ઠાકોરે ગુજરાતીમાં પ્રથમ સોનેટ ભણકારા રચ્યું હતું. અને સોનેટ આજે બહુ ઓછા લખાય છે. તો અમુક વસ્તુ જોવી કે ગુજરાતીમાં પ્રથમ સોનેટની શરૂઆત કરનાર બળવંતરાય કલ્યાણજી ઠાકોર હતા અને એને પ્રથમ સોનેટ ભણકારા રચી હતી. સોનેટ 14 લીટીની હોય છે. સોનેટ શિખરણી, મંદાક્રાંતા અને સ્ત્રગધરા અને પૃથ્વી જેવા અક્ષરમેળ છંદમાં જ રચવામાં આવે છે. ત્યાર પછી આપણે અન્ય જોઈ તો અન્ય પદ્ય સ્વરૂપોમાં જાપાનમાંથી ઉતરી આવેલો કાવ્ય પ્રકાર હાઇકુ છે, જે 5, 7 અને 5 અક્ષરોની ગોઠવણીથી રજૂ થતો. વિચાર ચિંતનપ્રદ બની રહે છે. એમાં સ્નેહરશ્મિનું નામ હાઇકુ માટે જાણીતું છે. હાઇકુ જાપાનીઝ પ્રકાર છે અને હાઇકુ માટે આપણા સ્નેહરશ્મિ નામના કવિ ખૂબ જાણીતા છે. જેમાં એક જ કડીમાં સંપૂર્ણ એક વિચાર આપ્યો હોય તેવો પદ્ય પ્રકાર મુક્તકનો છે. બહુ જ મોટો ગોરંભાયેલો વિચાર 2 જ લીટીના શબ્દોમાં
જાણે ઠાંસી ઠાંસીને મુક્તકોમાં ભરેલો હોય છે અને એવું જ બે પંક્તિના દુહામાં હોય છે. હાઈકુ, મુક્તક અને દુહા આવી રીતે બને છે. જેમાં હાઈકુમાં પહેલી લીટી 5 અક્ષરની, બીજી 7 અક્ષરની, ત્રીજી 5. જ્યારે મુક્તકમાં ટૂંકા વાક્યમાં લાંબુ કહેવાનો અર્થ અને 2 લીટીનું ચલણ એટલે કે દુહો. છેલ્લો પ્રકાર આપણે જોશું ગઝલ. એ પણ પદ્ય સાહિત્યનો છે. તો વિદેશી સાહિત્ય પ્રકાર છે. ગઝલ શું છે? વિદેશી સાહિત્ય પ્રકાર. તે અરબી અને ફારસી ભાષામાંથી ગુજરાતીમાં ઉતરી આવી છે. ગઝલ છે તે અરબી અને ફારસી ભાષામાંથી ગુજરાતીમાં ઉતરી આવી છે. ગઝલમાં પ્રેમ, વિરહ, પ્રભુની ભક્તિ વગેરે વિષયો મુખ્ય હોય છે. ગઝલના 2 પ્રકારો છે. એક ઇશ્કે હકીકી એટલે કે ભગવાન તરફનો પ્રેમ અને બીજું ઇશ્કે મિજાજી એટલે પ્રિયતમા તરફનો સ્નેહ. ગઝલના 2 પ્રકાર, ઇશ્કે હકીકી, બીજો ઇશ્કે મિજાજી. ઇશ્કે હકીકી એટલે ઈશ્વર દ્વારા જે પ્રેમ મળ્યો છે તે, ઇશ્કે મિજાજી એટલે પ્રિયતમા દ્વારા જે પ્રેમનો સ્નેહ છે તે. હવે ઇશ્કે મિજાજીની પ્રત્યેક 2 પંક્તિને શેર કહેવાય. આપણે એનો કે શેર શાયરી, એ પ્રત્યેક 2 પંક્તિને શેર કહેવાય છે. અને ગઝલનો પહેલો શેર મતલા અને છેલ્લો શેર મક્તા કહેવાય. ખાસ યાદ રાખજો, ગઝલનો પહેલો શેર મતલા અને છેલ્લો શેર મક્તા કહેવાય. આ હતું પદ્ય સાહિત્યના પ્રકારો. આવતા લેક્ચરમાં આપણે ગદ્ય સાહિત્યના પ્રકારો જોઈને આપણે પદ્ય ગદ્ય સાહિત્ય સ્વરૂપ પૂરું કરશું. પછી આગળના ગ્રામરના ટોપિકમાં જાશું. અસ્તુ.